વોર્ડ નંબર 15માં કોંગ્રેસના ઉમેદવાર છે મનોજભાઈ ચોવટિયા. મનોજભાઈ, સુરતમાં કોર્પોરેટર હતા અને હવે જામનગરમાં લડો છો, એટલે એમ ફાવી જાય, વાંધો ન આવે? જામનગર મારું બર્થ નેટિવ છે, મારી જન્મભૂમિ છે અને સુરત મારી કર્મભૂમિ હતી. જે લોકોના મેં કામ કર્યા હતા એ બધાની એવી અપેક્ષા હતી કે મનોજભાઈ તમે અહીંયા આવી અને ઇલેક્શન લડો. એટલે 2015માં પાછો હું સુરત ગયો અને ઇલેક્શન લડ્યો અને સારામાં સારી લીડે વરાછામાં હું જીતો. એ લાભ મળી ગયા પછી સ્વાભાવિક છે કે સ્વતંત્ર દેશનો સ્વતંત્ર નાગરિક છે, જેને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. નેટિવ તમારું અહીંનું રહ્યું, પણ લોકો પછી એવું કે પેરાશૂટ ઉમેદવાર છે, આવું તમે વિસાવદરમાં ગોપાલભાઈનું પણ સાંભળેલું, સુરતમાં પણ ઘણી જગ્યાએ તમે સાંભળ્યું હશે, અને પેરાશૂટ ઉમેદવાર એવું નામ આપી દે. હવે ભલે તમે છો જામનગરના, પણ કોર્પોરેટર સુરતના રહી ચૂક્યા છો, એટલે હવે કદાચ તમને કોઈ એવું તો નથી કહેતું ને કે પેરાશૂટ ઉમેદવાર છે? એવું ન કહી શકે. એનું એક મોટું રીઝન એ છે, 2021માં હું સુરતમાં ચૂંટણી ન લડ્યો, પછી 2021ની ચૂંટણી મહાનગરપાલિકાની પતાવી અને જામનગરના સક્રિય રાજકારણનો એક ભાગ બની ગયો. પેરિસ જેવા જામનગરના ભાજપના નેતાઓને પેરિસના લોકો સાથે કમ્પેર કરી શકાય, જામનગરને પેરિસ સાથે કમ્પેર ન કરી શકાય. એનું મોટામાં મોટું રીઝન એ છે કે ગરીબ લોકોની સુખાકારી માટે જે કામ કરવા જોઈતા હતા એ કામ આ લોકોએ નથી કર્યા. માત્ર ને માત્ર બોલ બચ્ચન, અમિતાભ બચ્ચન એના જેવી સ્થિતિ છે. હા, એને કામ કેવા કર્યા કે જ્યાં એને વધારે કમિશન મળે એવા મોટા ટેન્ડરો પાસ કર્યા. દાખલા તરીકે હું તમને કહું, ખોડિયાર કોલોનીમાં બ્યુટિફિકેશન કરવા માટેનું એક 4 વર્ષ પહેલાં બહુ મોટું ટેન્ડર આવેલું અને ટેન્ડર મંજૂર બી થઈ ગયેલું અને બ્યુટિફિકેશન પણ કરેલું. માત્ર 4 વર્ષમાં જ અત્યારે એ રોડ આખો તોડી નાખ્યો. અહીંયા જ મારી બહુ મોટી ટીમ છે. એ તો તમે અહીંયા મારા વિસ્તારમાં ચક્કર મારશો એટલે તમને આઈડિયા આવી જશે. અને સુરતના જે મારા મિત્રો છે, હું જામનગરથી જ્યારે સુરત ચૂંટણી લડ્યો ત્યારે જામનગરથી મારા એટલા મિત્રો ત્યાં આવેલા મને સપોર્ટ કરવા. આ કોમન વસ્તુ છે. તો સેમ વસ્તુ આ વખતે બનશે કે સુરતથી જે મારો ચાહક વર્ગ છે, જે મારા મિત્રો છે, જે ઈચ્છે છે કે જામનગરમાં મનોજે 5 વર્ષમાં જે સુરત કામ કર્યા એ કામ અહીંયા લોકોને કહેવા માટે એ લોકો આવવાના છે. હું તો ના જ પાડું છું કે ભાઈ અહીંયા તમારું કંઈ કામ નથી. ના, અમારે ત્યાંના મતદારોને કેવું છે કે મનોજભાઈ 5 વર્ષ અમારા કોર્પોરેટર હતા, એટલે વરાછાની અંદર સૌથી વધારે કામ જો કોઈ થયા હોય તો એ અમારા વોર્ડમાં થયા છે. એના અમે જીવતા જાગતા સાક્ષી છીએ. એ સાક્ષી પૂરવા માટે સુરતની ટીમ અહીંયા આવવાની છે. નમસ્કાર, અમે જામનગરમાં છીએ અને જામનગરમાં અલગ અલગ લોકોને અને નેતાઓને મળી રહ્યા છીએ. પરંતુ જામનગરમાં એક એવા ઇન્ટરેસ્ટિંગ ઉમેદવાર અમને મળ્યા કે જેની કહાની કોઈ સાંસદ સભ્ય કે વિધાનસભાના ઉમેદવાર જેવી જ હોય. તમે એવું અસંખ્ય વખત સાંભળ્યું હશે કે લોકસભામાં એક ઉમેદવાર રાહુલ ગાંધી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 સીટ પરથી લડે, પરંતુ શું ક્યારે એવું સાંભળ્યું છે કે કોર્પોરેશનની ચૂંટણી પહેલાં બીજેથી લડ્યા અને હવે બીજેથી લડી રહ્યા છે? એવા જ એક ઉમેદવાર અમારી સાથે છે. વોર્ડ નંબર 15માં કોંગ્રેસના ઉમેદવાર છે મનોજભાઈ ચોવટિયા. મનોજભાઈ, સુરતમાં કોર્પોરેટર હતા અને હવે જામનગરમાં લડો છો, એટલે એમ ફાવી જાય, વાંધો ન આવે? જામનગર મારું બર્થ નેટિવ છે, મારી જન્મભૂમિ છે અને સુરત મારી કર્મભૂમિ હતી. એટલે સુરતના લોકોએ મારા જે સામાજિક કાર્યો હતા એનાથી પ્રેરાઈ અને મને આમંત્રણ આપેલું. મેં 2001માં જામનગર છોડેલું અને હું સુરત વ્યવસાય અર્થે ગયેલો. ત્યારબાદ બહુ સારી સેવા કરી, ખોડલધામમાં સારું કામ કર્યું, લોકો સાથે જોડાયા, લોકોના પ્રશ્નો જે હતા એને વાચા આપી. પછી 2014માં થોડીક આર્થિક પરિસ્થિતિ અને ફેમિલી પ્રોબ્લેમના હિસાબે સુરત છોડવું પડ્યું. પાછો હું જામનગર આવી ગયો. 2015માં પાછું ઇલેક્શન આવ્યું અને પાટીદાર આંદોલન પણ ચાલતું હતું. ત્યારે હું આંદોલનમાં પણ સક્રિય હતો. ઇલેક્શન આવ્યું એટલે ત્યાંથી જે લોકોના મેં કામ કર્યા હતા એ બધાની એવી અપેક્ષા હતી કે મનોજભાઈ તમે અહીંયા આવી અને ઇલેક્શન લડો. એટલે 2015માં પાછો હું સુરત ગયો અને ઇલેક્શન લડ્યો અને સારામાં સારી લીડે વરાછામાં હું જીતો. પાટીદાર આંદોલન લગભગ એ સમયે જ થયું, 2015 આસપાસ. કેટલા સક્રિય હતા અને કોણ તમારા એ સમયના સાથીદાર બધા સપોર્ટિવ હતા ત્યારે 2015? આંદોલનના જે મુખ્ય ચહેરાઓ છે એ બધા સાથે જ કામ કરતા હતા અને બહુ મોટી ટીમ કામ કરતી હતી. અમારા સમાજના આગેવાનો હતા, સમાજના યુવાનો હતા, સમાજની બહેનો હતી, ટપ્પુ સેના પણ અમારી સાથે હતી. નાના ભૂલકાઓની એક સેના બનાવેલી હતી, ટપ્પુ સેના, એ પણ સાથે હતી. ખૂબ સરસ રીતે બધા અહિંસક આંદોલન લડ્યા હતા સુરતમાં. હું જ્યાં સુધી હતો ત્યાં સુધી કોઈ હિંસાને કોઈ રૂપ આપવામાં નહોતું આવેલું. મારી એવી કોઈ પણ મારી આગેવાનીમાં એક એવી રેલી કે એક એવી સભા નથી કે જ્યાં કાંઈ હિંસા થઈ હોય. 2015-16નું એ પાટીદાર આંદોલન અને એ સમયના જે તમારી સહિતના જે લડવૈયાઓ હતા
એમાં હાર્દિક પટેલ પણ છે, વરુણ પટેલ, ચિરાગ પટેલ, મનોજ પનારા, બધા જ અત્યારે અલગ અલગ દિશામાં અલગ અલગ. હાર્દિકભાઈ, વરુણભાઈ છે ભાજપમાં છે, ચિરાગભાઈ અલગ લડાઈ લડી રહ્યા છે, મનોજ પનારા મોરબીમાં અલગ લડાઈ લડી રહ્યા છે, અને તમે કોંગ્રેસના ખેસમાં બેઠા છો. એટલે આમ અલગ લાગે, ક્યારે વાત થાય, ક્યારે ભેગા થાય, કોઈ પૂછે કે ભાઈ તમે ભેગા હતા, હવે બધા અલગ અલગ થઈ ગયા છો. હું મારી વાત કરું તો હું જ્યારે 98-99માં જામનગરમાં હતો, ત્યારે કોલેજમાં હતો, ત્યારે ડૉક્ટર દિનેશભાઈ પરમારની આગેવાનીમાં મને મારા વોર્ડમાં યુથનો પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યો હતો. એટલે મારી વિચારધારા તો પહેલેથી કોંગ્રેસની છે જ, અને કોંગ્રેસનો ખેસ મેં આંદોલન પછી ધારણ નથી કર્યો. પહેલેથી હું કોંગ્રેસના ખેસ સાથે જ જોડાયેલો છું અને કોંગ્રેસની વિચાર સાથે જોડાયેલો છું. બાકીના જે યુવાનોની તમે વાત કરો છો, અમારો એક લક્ષ્ય હતો સમાજને ન્યાય અપાવો. એ સવર્ણ સમાજ તમામે તમામ આવી જાય, માત્ર આ આંદોલન પાટીદાર સમાજ માટે નહોતું. જેટલા સવર્ણ સમાજ છે એ બધાને આમાં ક્યાંક ને ક્યાંક લાભ મળ્યો છે. એ લાભ મળી ગયા પછી સ્વાભાવિક છે કે સ્વતંત્ર દેશનો સ્વતંત્ર નાગરિક છે, જેને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. સંપર્કમાં ખરી કોઈ જૂના જોગીઓ, તમારા મિત્રો કોઈ હાર્દિકભાઈ તો કોંગ્રેસમાં જ હતા, હવે તો ભાજપના ધારાસભ્ય બની ગયા છે, વરુણભાઈ ભાજપમાં છે. સંપર્કમાં ફોન બોન ઉપર વાત થાય, ક્યારેક ભેટો થાય, વાતચીત થાય કે? ચૂંટણીને લક્ષી જ આ બધી વિચારધારાની લડાઈ છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, કોઈ પણ હોય, વિચારધારાની લડાઈ છે, વ્યક્તિગત નથી. એટલે સ્વાભાવિક છે. અને મારું નેચર એવું છે કે ચૂંટણી પતે ને પછી હું પક્ષને ભૂલી જાઉં છું. કે સામે દાખલા તરીકે તમે જો ભાજપમાં મારી સામે લડ્યા હો, તમે હારી ગયા કે જીતી ગયા, એ ગૌણ વસ્તુ છે, અને આમાં હારને જીત બે જ થાય. પણ એના પછી હું ને તમે મળીએ તો સાથે ચા પી શકીએ, સાથે જમી શકીએ, એવો વ્યવહાર મારો બધા સાથે કાયમી રહે. વોર્ડ નંબર 15માં શું મુદ્દાઓ છે? તમને લાગે છે કે સામાન્ય રીતે એવું હોય કે ઉમેદવાર જ્યારે બીજા શહેરથી આવે, ભલે નેટિવ તમારું અહીંનું રહ્યું, પણ લોકો પછી એવું કે પેરાશૂટ ઉમેદવાર છે, આવું તમે વિસાવદરમાં ગોપાલભાઈનું પણ સાંભળેલું, સુરતમાં પણ ઘણી જગ્યાએ તમે સાંભળ્યું હશે, અને પેરાશૂટ ઉમેદવાર એવું નામ આપી દે. હવે ભલે તમે છો જામનગરના, પણ કોર્પોરેટર સુરતના રહી ચૂક્યા છો, એટલે હવે કદાચ તમને કોઈ એવું તો નથી કહેતું ને કે પેરાશૂટ ઉમેદવાર છે. એવું ન કહી શકે. એનું એક મોટું રીઝન એ છે, 2021માં હું સુરતમાં ચૂંટણી ન લડ્યો, પછી 2021ની ચૂંટણી મહાનગરપાલિકાની પતાવી અને જામનગરના સક્રિય રાજકારણનો એક ભાગ બની ગયો. 2022માં વિધાનસભાની 79 વિધાનસભાની મેં ટિકિટ પણ માંગેલી, હું દાવેદાર હતો. એટલે કન્ટિન્યુ 2021 પછી વધારેમાં વધારે જામનગર જ રહ્યો છું, અને મારા જે મત વિસ્તાર છે એના તમામ લોકો સાથે સંપર્કમાં છું. મારા લોકલ જામનગરના નેતાઓ છે એની સાથે કન્ટિન્યુ દરેક જામનગરના પ્રોગ્રામમાં મેં હાજરી આપેલી છે. એટલે પેરાશૂટનો તો કોઈ સવાલ જ ઊભો નથી થતો. શું લાગે છે આ વખતે જામનગરમાં શું સ્થિતિ થશે? ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે અમે બહુ વિકાસ કર્યો, અમે તો બહુ કામ કર્યું, જામનગરને એકદમ પેરિસ જેવું બનાવી દીધું છે, એટલે જીતવાના અમે. પેરિસ જેવા જામનગરના ભાજપના નેતાઓને પેરિસના લોકો સાથે કમ્પેર કરી શકાય, જામનગરને પેરિસ સાથે કમ્પેર ન કરી શકાય. એનું મોટામાં મોટું રીઝન એ છે કે ગરીબ લોકોની સુખાકારી માટે જે કામ કરવા જોઈતા હતા એ કામ આ લોકોએ નથી કર્યા. માત્ર ને માત્ર બોલ બચ્ચન, અમિતાભ બચ્ચન એના જેવી સ્થિતિ છે. હા, એને કામ કેવા કર્યા કે જ્યાં એને વધારે કમિશન મળે એવા મોટા ટેન્ડરો પાસ કર્યા. દાખલા તરીકે હું તમને કહું, ખોડિયાર કોલોનીમાં બ્યુટિફિકેશન કરવા માટેનું એક 4 વર્ષ પહેલાં બહુ મોટું ટેન્ડર આવેલું, અને ટેન્ડર મંજૂર બી થઈ ગયેલું, અને બ્યુટિફિકેશન પણ કરેલું. માત્ર 4 વર્ષમાં જ અત્યારે એ રોડ આખો તોડી નાખ્યો. હવે ટાઉન પ્લાનિંગ ઓફિસરની જોબ શું હોય કે આ ટાઉનને કઈ રીતે પ્લાન કરવો, અને ભવિષ્યમાં રોડ, રસ્તા, ગટર એની વ્યવસ્થા કેટલી જોશે, પોપ્યુલેશન કેટલું વધશે. તો 4 વર્ષમાં તો એવું શું થઈ ગયું કે તમારે રોડ પહોળો કરવો પડ્યો? એટલી બધી ટ્રાફિક રોડ ઉપર 4 વર્ષમાં ન થાય. એ તો જે રીતે વધતી હોય એ રીતે જ વધે. ટાઉન પ્લાનિંગ ઓફિસરને એ જ કરવાનું કે આગલા 20 વર્ષ પછી, હું તમને સિમ્પલ ઉદાહરણ આપું ભાઈ, કે બોમ્બેની અંદર અંગ્રેજો જ્યારે શાસન કરતા હતા ને ત્યારે બોમ્બેની અંદર જે રોડ રસ્તા બનાવેલા છે અને જે એને વાઇડ મૂકેલું છે ને, અત્યારે અહીંયા ટ્રાફિક નથી થતું. એ વાતને કેટલા વર્ષ થઈ ગયા. તો આ જે પ્લાનિંગ હતું, આ લોકો કરતાં હું અંગ્રેજોને સારા કહીશ. આ લોકો માત્ર ને માત્ર એના લાભ માટે તોડવાનું અને જોડવાનું, ફરી નવું કરવાનું, આ જ કામ કરીને મોટા ટેન્ડરો મંજૂર કરીને 40% કમિશન ખાવા સિવાય જામનગરની સામાન્ય જનતાને લાભ થાય ને એવા એક પણ કાર્યક્રમો નથી કર્યા. ચૂંટણી આવે એટલે એક વસ્તુ બહુ ફેમસ છે, એ છે સુરતની યુવાઓની ટીમ. વિસાવદરમાં ગોપાલભાઈ લડ્યા તો સુરતની ટીમે ફૂલ કામ કર્યું. આપ પણ સુરતની રાજનીતિમાં સક્રિય હતા, તો વોર્ડ નંબર 15માં સુરતની ટીમ એક્ટિવ થવાની છે કે અહીંના તમારા સાથીઓ ઇનફ છે? અહીંયા જ મારી બહુ મોટી ટીમ છે. એ તો તમે અહીંયા મારા વિસ્તારમાં
ચક્કર મારશો એટલે તમને આઈડિયા આવી જશે. અને સુરતના જે મારા મિત્રો છે, હું જામનગરથી જ્યારે સુરત ચૂંટણી લડ્યો ત્યારે જામનગરથી મારા એટલા મિત્રો ત્યાં આવેલા મને સપોર્ટ કરવા. આ કોમન વસ્તુ છે. તો સેમ વસ્તુ આ વખતે બનશે કે સુરતથી જે મારો ચાહક વર્ગ છે, જે મારા મિત્રો છે, જે ઈચ્છે છે કે જામનગરમાં મનોજે 5 વર્ષમાં જે સુરત કામ કર્યા એ કામ અહીંયા લોકોને કહેવા માટે એ લોકો આવવાના છે. હું તો ના જ પાડું છું કે ભાઈ અહીંયા તમારું કંઈ કામ નથી. ના અમારે ત્યાંના મતદારોને કેવું છે કે મનોજભાઈ 5 વર્ષ અમારા કોર્પોરેટર હતા એટલે વરાછાની અંદર સૌથી વધારે કામ જો કોઈ થયા હોય તો એ અમારા વોર્ડમાં થયા છે. એના અમે જીવતા જાગતા સાક્ષી છીએ. એ સાક્ષી પૂરવા માટે સુરતની ટીમ અહીં આવવાની છે. આમ આદમી પાર્ટી પણ છે મેદાનમાં. એ પાર્ટી વિશે 2 શબ્દો 2 વિચારો કયો, કેવું લાગે? ટફ ફાઇટ છે. એમાં તો ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય અહીં આવ્યા હતા તો એક જૂતા કાંડી થઈ ગયો તમારા જામનગરમાં. દરેક પાર્ટીને મેં તમને પહેલાં કીધું લોકશાહી છે. બધા પાર્ટીઓને લડવાની છૂટ હોય. દરેક ભારતનો એક વ્યક્તિ ટિકિટ માંગી શકે છે અને ચૂંટણી લડી શકે છે. આપણા સંવિધાનમાં એ બધી છૂટછાટ છે. બાબા સાહેબે બહુ સારું સંવિધાન બનાવ્યું છે. એટલે કોઈ એનો તો સવાલ જ નથી, લડી શકે. હા, પણ અફસોસ એ વાતનો છે કે ભાજપની બી ટીમ થઈને લડે છે. માત્ર ને માત્ર જ્યાં જ્યાં કોંગ્રેસ મજબૂત છે, તમે આખા ભારતનો ઇતિહાસ જોઈ લ્યો. આમ આદમી પાર્ટીએ ભારતના ઇતિહાસમાં જેટલી જગ્યાએ કોંગ્રેસ મજબૂત હતી ત્યાં જ મજબૂત થઈ લડી છે અને કોંગ્રેસને નુકસાન કરવાનું જ કામ કર્યું છે. પણ અહીંયા જામનગરમાં એવું કંઈ શક્ય નથી. જામનગરના લોકો બહુ હોશિયાર છે. અમારા જામનગરના રાજા જામ રણજીતસિંહ વખતથી અમે ક્રિકેટે જામનગર આ દેશને જામનગરના રાજાએ જ આપ્યું છે. એટલે જામનગરની પ્રજા બધું સમજે છે કે આ ખોટા મતનું વિભાજન કરવાના આખા પ્રોપોગેન્ડા છે. એટલે જામનગરની જનતા થર્ડ પાર્ટીને ક્યારેય નહીં સ્વીકારે. છેલ્લો સવાલ, તમે કહો છો થર્ડ પાર્ટીને નહીં સ્વીકારે અથવા તો આમ આદમી પાર્ટી નહીં આવે, આપને લાગે છે કોંગ્રેસ આવી જશે આ વખતે? 100% લાગે છે. અંડરકરન્ટ લોકોની એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે સાહેબ. મોંઘવારીનો એટલો બધો માર છે. આવકના સોર્સિસ ઉપર વારા તબક્કાવાર વાર થતા આવે છે. લોકોની જે ઇન્કમ થવી જોઈએ એ ઇન્કમ અત્યારે ક્યાંય છે નહીં. સામાન્ય વર્ગ એટલો કચડાયો છે અને એટલો દબાઈ ગયો છે, એની કોઈ લિમિટ નથી. લોકો અંદરથી રાહ જોઈને બેઠા છે કે ક્યારે મતદાન થાય અને ક્યારે આ ભાજપને અમે બગાડીએ. ખાલી સુરત નહીં, ગુજરાતના લગભગ જેટલા મહાનગરપાલિકા છે ને ત્યાં બધે આ જ પરિસ્થિતિ છે. ભાજપના કેન્ડિડેટોને સોસાયટીમાં અત્યારે એન્ટર થવાની મનાઈ છે. સેમ વસ્તુ જામનગરમાં છે. વિધાનસભા લડવી છે 27? વિધાનસભા લડવી એ અમારી પાર્ટીના આગળ. મારા સવાલથી તમને ચહેરા પર સ્માઇલ તો આવી ગઈ. એટલે જો રાજકારણમાં કોઈ વ્યક્તિ આવે ને એની અપેક્ષા બધી હોય, મહત્વાકાંક્ષા હોય, અપેક્ષા હોય કે લોકોના વધારે મોરમાં કાર્યક્ષેત્ર મોટું થાય તો વધારે લોકોના હું કામ કરી શકીશ. પણ લડવી ન લડવી એ અમારે ઉપર જે પ્રદેશમાં ટીમ બેઠી છે, દિલ્હીમાં જે ટીમ બેઠી છે એ રાઈટ કેન્ડિડેટો સારા કેન્ડિડેટો ગોતશે અને કોણ વધારે કામ કરી શકશે અને કોણ લોકોને વધારે હેલ્પફુલ થઈ શકે એવા કેન્ડિડેટો આપશે. એમાં મારી ચોઈસ મારે આગેવાનો કરશે, મારા નેતાઓ કરશે તો 100% હું લડીશ. એ તો પાર્ટીની વાત થઈ. હું તો એમ પૂછું છું મનોજ ચોવટિયાની ઈચ્છા શું છે? એ તો પાર્ટી નક્કી કરશે. ચલો પાર્ટીએ નક્કી કર્યું કે આપવી છે, પણ એ પહેલાં મનોજ ચોવટિયાની ઈચ્છા તો હશે ને કે મહત્વાકાંક્ષા. રાજકારણમાં મેં તમને પહેલાં તો કીધું સાહેબ કે મેં 2022માં પણ વિધાનસભાની ટિકિટ માંગેલી, બરાબર, દાવેદારી મેં કરેલી અને હું ભારતનો નાગરિક છું, બાબા સાહેબના સંવિધાનને માનું છું. એટલે ટિકિટ માંગવી એ મારો હક છે. હું 100% 2027માં જો મારાથી કોઈ સારા કેન્ડિડેટ હશે તો હું એને ટેકો આપીશ અને પાર્ટી મને એમ કહેશે કે મને તારે જ લડવું પડશે તો હું લડીશ. મનોજ ચોવટિયાને સાંભળી રહ્યા હતા. ખૂબ જૂજ એવા કોર્પોરેશનના ઉમેદવાર તમને જોવા મળે, જે પહેલાં સુરત જેવા શહેરના કોર્પોરેટર હોય ને હવે જામનગર જેવા મહાનગરપાલિકામાં કોર્પોરેશનની ચૂંટણી લડતા હોય. 2015માં તે કોર્પોરેટર હતા, 21-22માં એ જામનગર આવ્યા ને હવે જામનગરમાં વોર્ડ નંબર 15થી એ ચૂંટણી લડી રહ્યા છે.